નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર અંગ્રેજી વિષયનું જે યુનિટ નંબર 5 આપેલું છે અ બ્યુટીફુલ બોન્ડ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરી લેવો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 યુનિટ 4 અ બ્યુટીફુલ બોન્ડ। ચાલો, એમાં સર્વપ્રથમ એક્ટિવિટી 1માં આપણને કહ્યું છે કે રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો। એટલે કે અહીંયા આપણને જે પોએમ આપેલી છે, એટલે કે જે આપણને કાવ્ય આપેલું છે તે આપણે પૂર્ણ કરવાનું છે અને સરસ રીતે તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે। ત્યાર પછી છે એક્ટિવિટી 2, ફાઇન્ડ આઉટ ઓફ યુઝ ઓફ બોડી પાર્ટ્સ ફ્રોમ ધ અબો પોએમ। ચાલો, ઇયર્સ એટલે કે કાનનો ઉપયોગ, તો કે હિયર અ ટીચર, શિક્ષકને સાંભળવા માટે, માઇન્ડ મગજ, તો ટુ લર્ન ન્યૂ થિંગ્સ, નવી વસ્તુ સમજવા માટે, હેન્ડ્સ ટુ હેલ્પ અધર, મદદ કરવા માટે, માઉથ ટુ સ્પીક કાઇન્ડ વર્ડ, શબ્દો બોલવા માટે, ફિંગર્સ ટુ ડ્રો બ્યુટીફુલ થિંગ્સ, ચિત્ર દોરવા માટે, નોઝ ટુ સ્મેલ અ ફ્લાવર્સ, ફૂલોની સુગંધ માણવા માટે, પામ ટુ શેર માય થિંગ્સ, વસ્તુઓ આપવા માટે, હથેળી, અને હાર્ટ્સ ટુ લવ લાઇક યુ, તમને ચાહવા માટે। ત્યાર પછી છે એક્ટિવિટી 3, મેચ એ વિથ બી। આઈઝ, તો આઈઝને આપણે જોડીશું ટુ સી અ ન્યૂ ફ્રેન્ડ, નવા મિત્રોને જોવા માટે, ઇયર્સ કાન ને આપણે જોડીશું વિકલ્પ એ ટુ હિયર અ ટીચર, શિક્ષકને સાંભળવા માટે, નોઝ ને જોડીશું આપણે વિકલ્પ ઈ સાથે। ચાલો, વિકલ્પ ઈમાં આપણને આપેલું છે ટુ સ્મેલ અ કલરફુલ ફ્લાવર। ત્યાર પછી પામ એટલે કે હથેળીને આપણે જોડીશું વિકલ્પ ડી ટુ હેલ્પ અધર્સ, બીજાની મદદ કરવા માટે, અને હોઠ આપણને આપેલા છે તો વિકલ્પ સી ટુ સ્પીક કાઇન્ડ વર્ડ, એકદમ સારા અને સરસ મજાના શબ્દો બોલવા માટે। ત્યાર પછી છે એક્ટિવિટી 4, રીડ ધ સ્ટોરી એન્ડ મેચ ધ સેન્ટેન્સીસ વિથ અ પિક્ચર। અ ઓનેસ્ટ વુડ કટર એટલે કે પ્રામાણિક કઠિયારો નામની સરસ મજાની આપણને વાર્તા આપેલી છે, બરાબર। એ વાર્તા ઉપરથી આપણે એના ચિત્રને યોગ્ય વાક્ય સાથે જોડવાના છે। ચાલો, પહેલું છે ધ એન્જલ ગેવ હિમ 3 એક્સિસ, એટલે કે દેવદૂતે તેમને 3 એક્સિસ એટલે કે એમની જે કુહાડીઓ છે તે આપી, તો જવાબ આવશે અહીંયા એફ, બરાબર। બીજું, ધ વુડ કટર વેન્ટ ટુ ધ જંગલ, એટલે કે વુડ કટર જંગલમાં જાય છે, તો એ ચિત્ર સાથે આપણે જોડીશું। ધ એન્જલ કેમ આઉટ વિથ અ ગોલ્ડ એક્સ, એટલે કે આ જે દેવદૂત છે તે સોનાની કુહાડી લઈને આવે છે, તો એને આપણે ઈ સાથે જોડીશું। ધ એન્જલ કેમ આઉટ ઓફ વોટર, એટલે કે પાણીમાંથી એક દેવદૂત પ્રકટ થાય છે, તો એને આપણે સી સાથે જોડીશું, સી નામના ચિત્ર સાથે। ત્યાર પછી 5મું, ધ વુડ કટર વેન્ટ ટુ ધ જંગલ ટુ કટ ટ્રીઝ, તો એને બી ચિત્ર સાથે જોડીશું। અને 6થું, ધ એન્જલ કેમ આઉટ વિથ સિલ્વર એક્સ, તો એને આપણે જોડીશું ચિત્ર નંબર ડી સાથે। મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વાધ્યાય પોથીઓ આવી છે ને 2025-26માં, એમાં ખાસ કરીને ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર અંગ્રેજી વિષય, અને અંગ્રેજી નહીં પણ બધા વિષય, અને કોઈ પણ યુનિટ લઈ લો, બરાબર, એની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈએ છે તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ નહીં આવે મિત્રો, બરાબર છે। અને આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। આવી સુવિધા માત્ર અને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર જ મળશે। આના સિવાય બીજે કોઈ જગ્યાએ તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન વોટ્સઅપમાં નહીં મળે। અને બીજું કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં તમને એડવર્ટાઈ બહુ બધી જોવી પડે, બરાબર। આપણી એપ્લિકેશન ઉપર એક એડવર્ટાઈ નહીં દોસ્તો, ફટાફટ જોઈન થઈ જાઓ। ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 5, રીડ ધ સ્ટોરી એટ ઓનેસ્ટ વુડ કટર એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન। પહેલું, હાઉ વોઝ ધ વુડ કટર, તો જવાબ આવશે વિકલ્પ બી, પુઅર એટલે કે ગરીબ હતો। વુ ડ્રોપ્ડ હિઝ એક્સ ઇન વોટર, કોણે પોતાની કુહાડી પાણીમાં નાખી દીધી અથવા તો જતી રહી, તો વુડ કટર એટલે કે કઠિયારો। ત્રીજું, વિચ એક્સ ડીડ ધ એન્જલ બ્રિંગ ફર્સ્ટ ટાઈમ, તો જવાબ આવશે વિકલ્પ બી, ગોલ્ડ। વેર ડીડ ધ વુડ કટર ગો, તો જવાબ આવશે વિકલ્પ એ, જંગલ। ત્યાર પછી 5મું, હાઉ મેની એક્સિસ ડીડ ધ વુડ કટર ગેટ એટ ધ એન્ડ, તો જવાબ આવશે વિકલ્પ બી, 3। ત્યાર પછી છે એક્ટિવિટી 6, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન। એન્જલ સેઝ, વાય આર યુ સેડ, તો વુડકટર સેઝ, માય એક્સ ઇઝ ડ્રોપ્ડ ઇનટુ ધ રિવર। એન્જલ સેઝ, ટેક યોર સિલ્વર એક્સ, તો વુડકટર સેઝ, ધીસ ઇઝ નોટ માય એક્સ, એટલે કે મારી કંઈ ચાંદીની નથી। એન્જલ સેઝ, આઈ હેવ ફાઉન્ડ યોર એક્સ, ધીસ ઇઝ યોર ગોલ્ડ એક્સ, તો વુડકટર સેઝ, માય એક્સ વોઝ નોટ ગોલ્ડ।
એન્જલ સેઝ આઈ એમ હેપી વિથ યોર ઓનેસ્ટી, હું તારી પ્રામાણિકતાથી ખુશ થયો છું. ટેક ઓલ ધીસ એક્સિસ, આ બધી જ કુહાડીઓ લઈ લે. વુડકટર સેઝ થેન્ક યુ, વુડકટરે કહ્યું તારો આભાર. ત્યાર પછી છે એક્ટિવિટી 7, રીડ એન્ડ એડવર્ટીઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણને એક સરસ મજાની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવેલી છે, બરાબર છે. ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને એના ઉપરથી જોઈએ પ્રશ્નોના ઉત્તર. પહેલો સવાલ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વોટર પાર્ક? તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ વોટર પાર્ક ઇઝ રેઇનબો ફનવર્લ્ડ એન્ડ વોટર પાર્ક. બીજું, વિચ એટ્રેક્શન્સ આર ધેર ઇન ધ વોટર પાર્ક? તો ડિફરન્ટ રાઇડ્સ એન્ડ વોટર પૂલ્સ વિથ ફ્રી બ્રેકફાસ્ટ એન્ડ લંચ. ત્રીજું, હાઉ મચ ઇઝ ધ ટોટલ ટિકિટ પ્રાઇસ ફોર 2 એડલ્ટ એન્ડ 1 ચાઇલ્ડ? એટલે કે 2 મોટા અને 1 બાળક માટે ટિકિટ કેટલી થાય? તો 2 મોટા માટે 1400, બાળકો માટે 450 અને ટોટલ થઈ ગયા 1850. ચોથું, વિલ યુ નીડ ટુ પે ફોર ધ બ્રેકફાસ્ટ એન્ડ લંચ? તો જવાબ આવશે નો, બ્રેકફાસ્ટ એન્ડ લંચ આર ફ્રી. પાંચમું, વેર ઇઝ ધ વોટર પાર્ક સિચ્યુએટેડ? ધ વોટર પાર્ક સિચ્યુએટેડ કડી થોલ રોડ નિયર રંગપુરડા કરડી. ત્યાર પછી છે એક્ટિવિટી 8, સ્ટ્રાઇક આઉટ ઇનકરેક્ટ વર્ડ. ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 15th જાન્યુઆરી કે ઓગસ્ટ? તો જવાબ આવશે ઓગસ્ટ, એટલે જાન્યુઆરી ઉપર છેકો. મહાત્મા ગાંધી કે સરદાર પટેલ ઇઝ અવર નેશનલ ફાધર? તો મહાત્મા ગાંધી સાચો જવાબ આવશે, એટલે સરદાર પટેલ ઉપર છેકો. વી હોઇસ્ટ ધ નેશનલ ફ્લેગ ઓન? ગાંધી જયંતિ કે ઇન્ડિપેન્ડન્સ ડે? તો ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે ગાંધી જયંતિ ઉપર છેકો. ઇન્ડિયન ફ્લેગ હેઝ 5 કે 3 કલર્સ? તો અહીંયા 3 કલર્સ આવશે, એટલે 5 ઉપર છેકો. PM ઓફ ઇન્ડિયા હોઇસ્ટ ધ ફ્લેગ ઓન રેડ ફોર્ટ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી? તો રેડ ફોર્ટ આવશે, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર છેકો. ત્યાર પછી છે એક્ટિવિટી 9, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ સેન્ટેન્સીસ વિથ ધ વર્ડ ગિવન ઇન ધ બોક્સ. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે બલૂન બેન, એનિમલ, ટેન્ટ, ક્લાઉન, રિંગ માસ્ટર, ટિકિટ વિન્ડો, ફેન્સ, ચિલ્ડ્રન અને કેજ. તો અહીંયા સરસ મજાનું આપણને સર્કસનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી આપણે 5-7 વાક્યો લખવાના છે. તો આ રીતે લખી શકીએ. જો, ધ બલૂન મેન ઇઝ સેલિંગ કલરફુલ બલૂન્સ. મેની એનિમલ્સ આર સીન ઇન ધ સર્કસ. The big tent is in the middle of the ground. The clown makes children laugh. The ringmaster is wearing a hat. People are buying tickets at the ticket window. There is a fence around the circus. The children are happy in the circus. The animals are kept in a cage. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 10, fill in the blanks with therefore or because. તો જોઈએ પહેલું, દેવાંશ has a new pet, therefore he is smiling. બીજું, પ્રથમ is hungry, therefore he is eating laddus. ચોથું, રીતિ got gifts, ખાલી જગ્યા it was her birthday, તો because. ચોથું, પૂર્વંશ hurts his knee, ખાલી જગ્યા he is crying, તો જવાબ આવશે therefore. પાંચમું, આર્યન્સ mother made a cake because it was his birthday. છઠ્ઠું, જયેશ needed some money, therefore he went to the bank. સાતમું, બિપિન went to bed early, ખાલી જગ્યા he was tired, તો જવાબ આવશે because. આઠમું, વેદ was happy, ખાલી જગ્યા he bought a new car, તો જવાબ આવશે because. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના દોસ્તો, કે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મળી જશે. અને વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે એક્ટિવિટી 11, જોઈન A and B with because or so and write sentences as per exam. નરેન્દ્ર પ્રેક્ટિસિસ યોગા, તો જવાબ આવશે he is very fit. મિસ્ટર જોની પ્રેઝ જતીન, તો જવાબ આવશે he won the first prize. And there is a sunshine, તો અહીંયા જવાબ આવશે there is a no rain. સુકેતુ is brave, તો જવાબ આવશે he caught a thief. યોગેશ પ્લાન a tour, તો એને આપણે જોડીશું he had a vacation. ત્યાર પછી છે વિરલ વોન ધ રેસ, તો એને જોડીશું સી રન ફાસ્ટ. ત્યાર પછી એના ઉપરથી આપણે અહીંયા વાક્યો બનાવવાના છે, તો આ પ્રમાણે બનશે. નરેન્દ્ર પ્રેક્ટિસિસ યોગા સો હી ઇઝ વેરી ફિટ. મિસ્ટર જોની પ્રેઝડ જતીન બીકોઝ હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ધેર ઇઝ અ સનશાઇન સો ધેર ઇઝ નો રેઇન. યોગેશ પ્લાન્ડ અ ટૂર બીકોઝ હી હેડ અ વેકેશન. વિરલ વોન ધ રેસ સો શી રન ફાસ્ટ. તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વાધ્યાયન પોથી છે તેનું આ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના એક નવા વિડીયોના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.